પ્રમુખ વર્ણી દિન શોભો સાધુ ગુણે સદાય સરળ ને સજગતે અનાસક છો. શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપા તણું પાત્ર છો. ધારી ધર્મ ધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જ છો. નારાયણ સ્વરૂપદાસ ગુણીને સ્નેહ જ વંદુ અહો. તારીખ 21/5/1950 રવિવાર સંવંત 2006 જેઠ સુધી ચોથ. એક ઐતિહાસિક દિવસ અને એક ઐતિહાસિક નિર્ણય, એ પણ અત્યંત વિચક્ષણ, તેજસ્વી, સિદ્ધ બ્રહ્મ સ્વરૂપ પૂજ્ય શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ દ્વારા. એ ઘટનાનું આંખો દેખી હૃદયસ્પર્શી સાક્ષી હતું. એક સ્થળે જે હતું અમદાવાદ, શાહપુર વિસ્તારની આંબલીવાળી પોળ, અને શાસ્ત્રીજી મહારાજના સર્વાનુમતે લેવાયેલા એક નિર્ણય સર્વોપરી અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત અને સ્વામિનારાયણ સંપ્રદાયના વાવટા દિગંતમાં ફરકાવી દીધા. આ દિવસ એટલે કે શાસ્ત્રી નારાયણ સ્વરૂપ દાસની પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તરીકે ઓળખવાની શરૂઆત. પ્રમુખ વર્ણી દિન. રસિકભાઈએ પ્રમુખ સ્વામીની નિમણૂકનો પત્ર બધાને વાંચી સંભળાવ્યો અને શાસ્ત્રી મહારાજે પોતાની ચાદર એ 30 વર્ષીય ધીર ગંભીર નવજુવાન તેજસ્વી સાધુને ઓઢાડી અને યોગીજી મહારાજ તરફ નિર્દેશ કરી નારાયણ સ્વરૂપદાસને કહ્યું કે આ યોગી મહારાજ વચન સિદ્ધ અને બહુ પ્રતાપી સંત છે. તેમની છત્રછાયામાં રહી તમારે સત્સંગ દીપાવવાનો છે. અને સાથે યોગીજી મહારાજને કહ્યું કે જોગી, આશીર્વાદ આપો કે તમારા જેવો થાય. અને સમગ્ર વિશ્વને એક નવો દિશા સૂચક મળી ગયો, જેણે અનંત જીવનનું કલ્યાણ કરવા પોતાના દેહ માત્રને ઘસી નાખ્યો અને પરિણામે આજે સતત 63 વર્ષથી શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમના પ્રમુખ તરીકે 1200થી વધુ મંદિરો, 900થી વધુ અતિ વિદ્વાન સંત અને 10 લાખથી વધારે નિષ્ઠાવાન નિયમ ધર્મોમાં પાકા સત્સંગીઓ અને એક સર્વોપરી સિદ્ધાંત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ના ડંકા આજે બ્રહ્માંડમાં ગુંજે છે. 93 વર્ષની ઉંમરે નવજુવાનોને શરમાવે એવું તેજસ્વી અને ઉત્સાહપણું પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુરને દ્વારા પ્રગટ કરી રહ્યા છે અને હજારો મુમુક્ષુઓને એક હરિનો માર્ગ બતાવી રહ્યા છે. એ નિમણૂક સમયે શાસ્ત્રીજી મહારાજ એક હરિભક્તને કહેલું કે અમે ઘણા કામ કર્યા છે, તેમાં હજુ હું ક્યારે પસ્તાયો નથી ને કાર્યમાં મને પણ ખાતરી છે કે બધું યોગ્ય જ છે. મારે પસ્તાવું નહીં પડે. તમે એના દેહ સામું જુઓ છો, હું તેના જીવ સામું જોઉં છું. 100% સત્ય વચન આજે દેખાય છે અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીના આ અદ્વિતીય કાર્યનો કારણે આજે આપની ગુણાતીત પરંપરા ગર્વ અનુભવતી હશે. શાસ્ત્રીજી મહારાજના મુખ પર માત્ર સંતોષ નહીં, અત્યંત ખુશી અને ગર્વની લાગણી હશે. તો આજના દિવસે આપણા પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં સહસ્ત્ર વંદન. આવા અનંત જન્મો એમના માટે ન્યોછાવાર અને એ જ પ્રાર્થના કે આપણે અક્ષરરૂપ થઈ એક પુરુષોત્તમની ભક્તિ કરતા રહીએ. તારીખ 21/5/1950 રોજ આંબલીવાડી પોળમાં શાસ્ત્રીજી મહારાજે 30 વર્ષીય તેજસ્વી નવજુવાન શાસ્ત્રી શ્રી નારાયણ સ્વરૂપ દાસને શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. ત્યારે તેમણે કહ્યું કે અમે ઘણા કામ કર્યા છે, તેમાં હજુ હું ક્યારે પસ્તાયો નથી ને કાર્યમાં પણ મને ખાતરી છે કે બધું યોગ્ય જ છે. મારે પસ્તાવું નહીં પડે. તમે એના દેહ સામું જુઓ છો, હું તેના જીવ સામું જોઉં છું. જ્યાં જે સ્પષ્ટ દેખાય છે 900થી વધુ વિદ્વાન સંતો, 1800% વધારો, 1950 અને 2013 વચ્ચે સરખામણી કરીએ તો, અને 1200થી વધુ મંદિરો, 1950થી 2013 વચ્ચે અદત 22,000% વધારો પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અસ્તિત્વમાં આવ્યા છે. એમાં શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની સંકલ્પ શક્તિ અને પ્રમુખ સ્વામી મહારાજની શિષ્ય ભક્તિ દેખાય છે. ડૉક્ટર અબ્દુલ કલામ હોય કે આર કે લક્ષ્મણ જેવા તદ્દન નાસ્તિક માણસ, બિલ ક્લિન્ટન હોય કે અટલા દરાનો એક અંધ હરિભક્ત, દરેકના હૃદયને સ્વામીશ્રી સ્પર્શ્યા છે. અરે આર કે લક્ષ્મણ તો સ્વામીનો હાથ પકડીને નાના બાળકની જેમ રડી પડ્યા, એટલું એમનું હૃદય ઉભરાઈ ગયું હતું. સ્વામીશ્રી હરિભક્તોને હંમેશા હૃદયમાં રાખે છે, પણ એ માટે આપણે યોગ્યતા લાવવાની છે, એમને રાજી કરવાના છે. સ્વામીશ્રી એ જે આજે સંસ્થાનો વિકાસ કર્યો છે, એ એમના પ્રેમ, સ્નેહ અને આધ્યાત્મિક દિવ્યતાને આભારી છે. એ આધ્યાત્મિક દિવ્યતા અને હૃદયની શુદ્ધતા, પવિત્રતા વગર અશક્ય જ નથી. સ્વામીશ્રી પોતાના સઘળા કાર્યનું શ્રેય પોતાના ગુરુઓને જ આપે છે અને દરેક કાર્યમાં એમને આગળ રાખે છે. ગુરુ આજ્ઞા અને ગુરુ રાજીપા વગર કશું જ શક્ય નથી. પ્રમુખ સ્વામીને આજે પણ એમની ઓળખાણ પૂછો તો કહેશે, હું યોગીજી મહારાજનો શિષ્ય, અદ્ભુત નિર્માણીપણું શિષ્યપણું. આપણે આ સંસ્થા શ્રીજીની સંસ્થા છે.
ગુણાતીત પરંપરાની સંસ્થા છે. શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજની સંકલ્પ શક્તિની સંસ્થા છે. પ્રમુખ સ્વામી મહારાજની ગુરુ ભક્તિની સંસ્થા છે. રઘુવંશમાં કવિ કાલિદાસ કહે છે એમ આજે પણ સ્વામીશ્રીના દર્શન માત્રથી હરિભક્તોના દુઃખ માત્ર નાશ પામે છે. મનના વિકાર ટળી જાય છે, મન નિર્મળ થઈ જાય છે. એ જ આધ્યાત્મિક દિવ્યતા છે. ત્યારબાદ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પણ આ જ કહ્યું. ગરડા પ્રથમ 37 પ્રમાણે એક ભગવાનને જ કરતા હરતા જાણે અને એમના સાકારપણાની દઢ નિષ્ઠા સમજે એ સંત તો ભગવાનને પણ અતિશય પ્રિય છે. અને એવા જ સત્પુરુષ આપણને મળ્યા છે. એમને સેવી લેવા એ જ આપણા કલ્યાણનું, મોક્ષનું, પરમ બ્રહ્મને પ્રાપ્ત કરવાનું કારણ બને છે. હું આજે આપ ગુરુશ્રી તેમજ આ સભા સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે મારું કર્તવ્ય બરાબર બજાવી આપની સંસ્થાને મારા દેહની પરવા કર્યા સિવાય પૂર્ણ રીતે વફાદાર રહી આપનો કૃતકૃત્ય બનીશ. આપે અક્ષર પુરુષોત્તમ જ્ઞાનરૂપી બગીચો ખીલવ્યો છે તેની પૂરતી રીતે અભિવૃદ્ધિ થાય તેના માટે હું દરરોજ સંપૂર્ણ કાળજી અને ખંત રાખી સેવા કરી સમગ્ર સત્સંગના આશીર્વાદ મેળવવા અભિલાષા રાખું છું. તે આપ શ્રી પૂર્ણ કરશો. સાધુ નારાયણ સ્વરૂપદાસ પોતાની પ્રમુખ તરીકે નિમણૂક થઈ એ સમયે પોતાના ગુરુ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને ઉચ્ચારીને સ્થળ આંબડીવાડી પોળ, અમદાવાદ તારીખ 21/5/1950 જેઠ સુદ 5મ ઉપરોક્ત પ્રતિજ્ઞા કે પ્રાર્થના એક ગુણાતીત સત્પુરુષ દ્વારા કહેવાય છે. સ્વયં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજને કરેલી પ્રાર્થના છે. એનો એક એક શબ્દ સાધુતાની પરમ સીમાને સ્પર્શ કરે છે. ત્યાગ, સાધુતા, દાસત્વ, નિર્માણીપણું, તેજસ્વીતા, મુત્સદીપણું, ધ્યેય સ્પષ્ટતા વગેરે વગેરે અનેક ગુણોના સદગુણોના ભંડાર એવા પ્રમુખ સ્વામી મહારાજના વચનો છે. પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસેથી ગાદી સ્વીકારતા શ્રીજીએ એ જે 2 વરદાનો માંગેલા એની આછી પાતળી પણ દૃઢ છબી ઉપરોક્ત વચનોમાં દેખાય છે. અને કેમ ન દેખાય? સ્વયં શ્રીજી જ જેનામાં રહીને કાર્ય કરતા હોય પછી ફેર શાનો? અને ઉપરોક્ત વચનો આજે સ્વામીશ્રીએ એક એક શબ્દ જીવીને પાડ્યા છે. પોતાનું વચન સિદ્ધ કર્યું છે. તો આજની સભા આ પ્રમુખ વર્ણિત દિનની પ્રતિક સભા હતી. અમદાવાદમાં ગરમીનો પારો આજે 44-45 ડિગ્રી વચ્ચે હતો, પણ અનુભવ 47-49 ડિગ્રીનો થઈ રહ્યો હતો. તો સામે આપણા પણ પાકા અમદાવાદી અને પાકા સત્સંગી સામે ચાલીને મળતો લાભ છોડતા હશું તો ગઈ રવિ સભા ચૂકી જવાઈ હતી એ યાદ રાખીને આજની સભામાં સમયસર પહોંચી ગયો.